કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રહી અણકો મારી શશી શેખરા સિદ્ધસર નારી જગ નિમવણ જયો જળતારી દવા દવળ કર દૌદુ દવડા કૃષ્ણા કુબજા કચત્રી કમળા ચલા ચલા ચા મુંડા ચપલા વિકટા વિકટ ગુબાલા વિમલા શુભગા શિવા જયા શ્રી અંબા પરિયા પરંપાર પ્રલંબા પિશાચણી શાકણી પ્રતિબંબા અથ આરાધી જય અવલંબા શંકા લીકા શારદા શનયા ત્રિપુરા તારણી તારા ત્રણયા ઓહમ સોહમ અખયા અભયા આઈ અજયા વિજયા ઉમયા આઈ અજયા વિજયા ઉમયા આઈ અજયા વિજયા ઉમયા એવી શક્તિ અને એના આ નોરતા અત્યારે ચાલી રહ્યા છે અને નોરતાના અમે જે વિશેષ એપિસોડ દ્વારા તમારા સુધી નવરાત્રીનું શું ખરું મહત્વ છે એને પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો નોરતાના આ વિશેષ નવા એક એપિસોડમાં આપનું સ્વાગત છે. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. નવરાત્રીના વિશેષ એપિસોડનું અમે આયોજન કર્યું છે, જેમાં અમારો ઉદ્દેશ્ય છે કે નવરાત્રીનું ખરું શું મહત્વ છે એને લોકો સુધી પહોંચાડવું અને આ પર્વનો જે મહિમા છે, માતાજીનો જે મહિમા છે, આ પર્વમાં શક્તિ ઉપાસનાનો જે મહિમા છે એને લોકો સુધી પહોંચાડવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અને આ જ પ્રયાસના ભાગરૂપે આજે BS9 ના સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ આવ્યું છે જેને લઈને અત્યારે આપણા દેશમાં જે અત્યારે પરિસ્થિતિ છે કે કોમવાદ અને ધર્મવાદના નામે ઘણા રમખાણો થતા હોય છે, ઘણા યુદ્ધો થતા હોય છે, આપણે જોયું છે. પરંતુ આપણો દેશ જે છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. આપણે દરેક ધર્મ સમભાવ સાથે ચાલનારો આપણો આ ભારત દેશ છે અને એમાં આપણે નવરાત્રીનો પર્વ એટલે હિન્દુ સનાતન ધર્મનો પર્વ એવું આપણે માનતા હોઈએ છીએ. પરંતુ ખરેખર એ શક્તિ જે છે, એ પરમ તત્વ જે છે એ તો સર્વ માટે સમાન છે અને આ સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે પોતાનું જીવન જે છે સાર્થક કરતા એવા અનવરભાઈ મીર આજે BS9 ના સ્ટુડિયોમાં આવ્યા છે. આપનું ખૂબ સ્વાગત છે અનવરભાઈ BS9 ના સ્ટુડિયોમાં. અને આજે તમારા જેવા વિશેષ વ્યક્તિત્વને મળવાનો અમને અવસર મળ્યો છે તો વધુ સમય હું નહીં લેતા સીધી આપની પાસે જ આવું કે નવરાત્રીનું પહેલા તો મહત્વ શું છે અને એક ઇસ્લામ ધર્મમાં તમે જન્મ લીધો અને એ બાદ શક્તિ ઉપાસનાને તમે કેવી રીતે વર્ણવી શકો એ અમારા દર્શકોને જણાવો. જય માતાજી. શક્તિ ઉપાસના તો શક્તિ વગર સૃષ્ટિ શૂન્ય છે. શક્તિ નથી તો સૃષ્ટિમાં કાંઈ નથી બેન. જ્યાં સુધી એ શક્તિથી જ બ્રહ્માંડની રચનાથી શરૂઆત કરી આપણે તો આપણું ભજન એમ કહે છે કે ગુરુ મારા મહામંત્રનો મોટો રે મહિમાય વખાણું બ્રહ્મના ભેદમાં જેના ઋષિ મુનિ જપતા જાપ હરિ નોતા ચારે વેદમાં. અને ગુરુ મારા અસલ જુગમાં નહોતો રે આધાર અને 14 લોકમાં પ્રાણ પાણી બ્રહ્માંડ આખામાં જ્યારે પાણી હતું અને આખું બ્રહ્માંડ જ્યારે શૂન હતું એમાંથી કાંઈક સળવલ્યું છે, કાંઈક જાગૃત થયું છે. મારા ગુરુ દયાળુ મૂર્તિ બાબુભાઈ રાણપુરાની એક બહુ મજાની કવિતા છે કે પવન કિના પરિયાણ તામે સૂર બણવ્યા સદ્ધે સૂર નિશાણ વામે નાદ નિપણ્યા. આ નવરાત્રી છે ને નાદનું પર્વ છે. નવરાત્રી છે એ શક્તિ જાગૃતિનું પર્વ છે. નવરાત્રી છે એ આવેલા સમયને વધાવવાનું પર્વ છે. આ આવતો જે સમય 12 મહિનાની અંદર આપણે જાણીએ છીએ બધા કે 4 નવરાત્રા આવે છે. એમાં આસોની નવરાત્રી જે છે એ તો છેલ્લી નવરાત્રી છે. પણ એટલે આગળ જે તપ થતું આવે એ તપ જેમ જેમ તપ પાકતું આવે અને એ તપ જ્યારે પાકી અને જ્યારે છેલ્લે આવે ત્યારે કે છેલ્લે શું હોય છે તો છેલ્લે માત્ર ને માત્ર આનંદ કરવાનો હોય છે. માત્ર ને માત્ર શક્તિએ આપેલી શક્તિથી જગતની અંદર પોતે મોજ અને મોજ દર્શાવવાની હોય છે. નવરાત્રી ઈ આ એક આનંદ દર્શાવવાનું પર્વ છે. નવરાત્રી જેની અંદર ગર્ભો થાય છે. વાહ. ગર્ભો થાય છે. ગર નામ અંધારું, ગર નામ અંધારું અને અંધારાની અંદર ભો નામ પ્રકાશ.
જ્યારે બ્રહ્માંડમાં અંધારું હોય અને એના અંદર શક્તિનો સંચાર થાય અને શક્તિનો સંચાર થઈ અને જે પ્રકાશ થાય અને ગરબાની ચારે બાજુ જે કાણા પાડેલા હોય છે, ઝીણા ઝીણા જે છિદ્રો છે, એ છિદ્રો 84 છિદ્રો હોય છે અને આપણી સૃષ્ટિની 84 યોની છે. લખ 84 જેને કહી છે આપણે, એ લખ 84 યોનીની અંદર જીવ ગમે તે જગ્યાએ હોય, ગમે તે અવસ્થામાં હોય, 4 ખાણીમાં જીવ હોય છે અને 4 ખાણી અંદર 84 યોની છે. એ 84 યોનીની અંદર અંજવાળું કરવા માટેનું જો કોઈ પર્વ હોય અને 84 યોનીમાંથી જીવને મુક્ત કરવા માટેની કોઈ ઉપાસના હોય તો એ શક્તિ ઉપાસના છે અને એ ખાસ કરીને નવરાત્રીમાં જ થાય છે. ઓહો, વાહ. અને આપણે આ નવરાત્રીમાં જવારા વવાય છે, જી. ખાસ કરી અને આપણે જવારા વવાય છે. એ જવારાનું પણ એ જ છે કે બીજકમાંથી વૃક્ષ બને છે. નાનું એવું બીજક જે રોપ્યું હોય છે અને એ બીજક ધીરે 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 વધતું મોટા મોટા જવારા ઘણા બધા મોટા થઈ ગયા હોય છે. અમુક ટાઈમે તો માણસ એક માણસ જે જવારા વાવેલા હોય ને જવારાને ઉપાડી પણ ન શકે. આ અવસ્થામાં માતાજીના મઢ પાસે એ જવારા વાવેલા હોય છે ત્યારે માણસની ભક્તની ઉપાસનાની એક હોય છે કે માં મેં તારી આરાધના રૂપે એક બીજક રોપ્યું છે, જે હું તને વંદન કરું છું કે નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજ પે રાંક પે છત્ર ધરની, નમો પૌન રૂપી મહાપ્રાણદાતા, નમો જગત બક્ષી પ્રલય જીવ ધાતા, નમો દામની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘ માળા, રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી, પૂરે સાથિયા કઈક રંગે પ્રકાશી, સહે તાલ બ્રહ્માંડ એકી અવાજે અને તિહારા અનો હાક વાજિંત્ર વાગે, નિશા શામળી કામળી જોઢ કાળી, તુહી કાળ રાત્રિ નમામી કરાળી, તુહી તાર લે જોત જીણી જબુકે, ફરે આબ કા પંથ ફેરા ન ચૂકે. જે ગરબો આજ ગરબી જે ગવાય છે, આજ તો સમય પ્રમાણે બેન હું તને કહું નિધિમાં કે એ સમય પ્રમાણે આજે ગરબાનું નવરાત્રીનું વેપારીકરણ થવા માંડ્યું છે. દિવસે દિવસે જે ક્લબો વધતી જાય છે, આ ક્લબોનો અવસર નથી, આ ક્લબોનો ઉત્સવ નથી, આ શેરીનો ઉત્સવ છે. શેરીમાં 4 ચોકમાં માતાજીની પધરામણી, માંડવીની પધરામણી થાય, ગરબીની પધરામણી થાય અને ત્યાં માતાજીના જવારા વવાય અને એના ઉપર માના ગરબાની સ્થાપના થાય અને એ ગરબાની સ્થાપના થઈ અને એની ફરતું ગાવું. સૃષ્ટિ બ્રહ્માંડનો જે ચાકડો ફરી રહ્યો છે, બ્રહ્માંડનો જે પ્રદક્ષિણા કરી રહ્યો છે, એ એવો એક નાદ છે. બ્રહ્મનાદ એક બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી રહ્યો છે અને એની અંદર આપણે આપણો નાદ ભેળવવાનો છે. એવી રીતે જે ઈ બ્રહ્માંડનો નાદ જે ફરી રહ્યો છે એની આરે આપણે એની વચ્ચે જે સ્થાપના કરી છે એ આખા બ્રહ્માંડની સ્થાપના કરેલી છે અને એની ફરતા જે બહેનો દીકરીઓ ભાઈઓ જે બધાય રાસ રમતા હોય છે, એ દરેકની નજર, એ દરેકનું ધ્યાન, એ દરેકની આરાધના એ માત્ર ને માત્ર શક્તિની આરાધના હોય છે. અને સૃષ્ટિની અંદર જે રવ થઈ રહ્યો છે એ રવની આરે પોતાનો રવ મેળવવાની એક અભિલાષા હોય છે, એક ચેષ્ટા હોય છે અને આ આપણી પરંપરા છે. જ્યારે એની આરે એ નાદ ભળી જાય ત્યારે અસુર મરે અને સુરની સ્થાપના થાય. જે દશેરા સુધીનો સમય હાલે છે, જે આપણા શરીરના 9 દ્વાર છે, આ 9 દ્વાર એક એક દિવસે સિદ્ધ થતા જાય છે. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ એવી રીતના ધીરે ધીરે એ સિદ્ધ થતા જાય છે અને સિદ્ધ થાય એનું અષ્ટમીના દિવસે પ્રમાણ આપવામાં આવે છે. જે નૈવેદ્ય કરી અને માતાજીને પ્રમાણ આપવામાં આવે છે કે માં તે અમને અહીંયા સુધી પહોંચાડ્યા, એની અમે તારી પાસે ખુશી વ્યક્ત કરીએ છીએ. એટલે વધારે ભાગ આપણે લાપસી બનતી હોય છે.
જી નૈવેદ્યમાં આપણે લાપસી બનાવતા હોય છે. એ લાપસી એટલા માટે બનાવી કે માં તે અમારા જીવનમાં અંજવાળાનો આનંદના અંજવાળા કર્યા છે અને તે અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે. અમે અમારા નાદને સૃષ્ટિની આરે ભેળવી શક્યા છે કે નથી ભેળવી શક્યા એ તો તું જાણે છે. કારણ કે આપણા નાદને ગમે એટલો પહોંચેલો નાદ હશે તોય ભેળવવો કે ન ભેળવવો એ તો એના હાથની વાત છે. એટલે તો મહાત્મા ઈશ્વરદાસજીએ હમણાં જ બેન તું છંદ બોલી જી મહાત્મા ઈશ્વરદાસજીનો જી દેવ્યાણની શરૂઆત અડલ છંદ છે જે મંડાણ કર્યું છે. કરતા હરતા શ્રી હિંકારી. સમસ્ત સૃષ્ટિની અંદર કાંઈ પણ કરતા હરતા હોય તો એ શક્તિ છે. એના વગરના શિવ પણ શવ છે. ઓહો જ્યાં સુધી રસવાઈ રૂપી શક્તિ લાગતી નથી ત્યાં સુધી શવ છે. પણ એને શવમાંથી શિવ બનાવવા વાળું કોઈ હોય તો એ મહાશક્તિ છે. અને જ્યાં સુધી મહાશક્તિ નથી ઉમેરાતી ત્યાં સુધી શિવ કાંઈ નથી કરી શકતા. બ્રહ્માંડના કોઈ પણ દેવતાઓ કાંઈ પણ નથી કરી શકતા. દરેકે દરેક અશક્ત થઈ જાય છે. જ્યારે અસુરોના આક્રમણ થયા છે ત્યારે દેવતાઓ અશક્ત થઈ ગયા છે. અને એ વખતે પછી એ લોકોએ બધાએ મળી અને એ શક્તિનું જ આવાહન કર્યું છે, શક્તિની જ આરાધના કરી છે અને શક્તિએ એમનું પાછું કામ કર્યું છે. આ નવરાત્રિના આ 9 દિવસો આપણને અહીંયા લઈ જાય છે. આપણામાં જે અસુરો છુપાણેલા છે, આપણામાં જે અશુદ્ધિઓ છુપાણેલી છે, એ અશુદ્ધિઓ આ 9 દિવસમાં પવિત્ર કરવા માટેનો આપણી પાસે એક આ અવસર છે, આપણા પાસે એક આ મોકો છે જે માતાજી આપણને આપે છે. અને એની આજુબાજુ ફર્યા કરી અને આજુબાજુ ફરી અને એનો જે પ્રકાશ, એ પ્રકાશમાં રહી તો જગતને પ્રકાશમાં રહેવું જરૂરી છે. વાહ. પણ જ્યાં સુધી એની પાસે બેન અંધારું નથી તો એને પ્રકાશની ખબર નહીં પડે. જી જરૂર અંધારાની છે ને બેટા. હા જ્યાં સુધી અંધારું નહીં હોય ત્યાં સુધી પ્રકાશની ખબર નહીં પડે. અજ્ઞાનનું અંધારું છે તો જ્ઞાનનો પ્રકાશ જોશે અને એ કરવા વાળો સદગુરુ હોય છે, જે આપવા વાળી, જે શક્તિ જ આપે છે, શક્તિ જ આપે છે. અને સદગુરુના દરબારમાંથી જે શબ્દરૂપી શક્તિ મળે છે અને એ શક્તિથી આપણે સૌ જગતમાં જાણીએ કે તો નવરાત્રિ કે જ્યારે જાગરણ થાય. મહાત્મા ઈશ્વરદાસજીનો હરિરસનો દુહો અહીંયા મને યાદ આવે. હું એને ટાંકું, તને કહું બેન નિધિમાં કે જ્યાં જાગે ત્યાં રામ જપ અને સૂતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા અને ચાલંતા ચિતા. જ્યાં જાગે ત્યાં જાગવાની શક્તિ જો આવે અને એ શક્તિ જગાડી દે અને એ શક્તિ જો જગાડી દે તો જીવનમાં નવરાત્રિ આવે. ઓહો અને એ નવરાત્રિ જીવનને અંજવાળી દે. અને આ અંજવાળું થતા ક્યારે થાય તો કે અહમ મરે ત્યારે. જે દશેરાના દિવસે અહમનું દહન કરવામાં આવે છે. રાવણનું દહન કરી, રાવણ રૂપી અહમ છે અને અહમનું દહન કરવાનું છે. અહમનું દહન થાય ત્યારે પછી જગત આખું આનંદ કરતું હોય છે. એમ નવરાત્રિ જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે, જીવતરમાં મહત્વની વસ્તુ છે. શક્તિ આરાધનાનું પર્વ છે અને અંદરની શક્તિને જગાડવા માટેનો એક અનુષ્ઠાન છે. આપણામાં જે શક્તિ પડી છે દરેકમાં કાંઈક ને કાંઈક તો શક્તિ છે. આ નવરાત્રિના 9 દિવસનું માનું આવાહન થતું હોય છે અને એ 9 દિવસમાં આ આવાહન કરી અને જ્યારે ગરબો લેવાતો હોય છે ત્યારે એ ગરબો 5 આંગળાના ઠેબા જે ધરતીને લાગે અને એનાથી બ્રહ્માંડની જે બ્રહ્માંડના ઉપર જે ભૂમિ છે એના ઉપર બ્રહ્માંડને જ્યારે 5 આંગળા લાગે છે, એ માણસના શરીરના 5 તત્વ છે બેન. ઓહો
એ પાંચે પાંચ તત્વ માટીની હારે ભટકાય છે, ધરતીની હારે ભટકાય છે. એ ધરતીની હારે ભટકાય અને એનો જે રવ છે એ રવથી માણસના શરીરમાં ધ્રુજારી એક કંપારી પેદા થાય છે અને એ કંપારી ઠેઠ પોતાના બ્રહ્મરંધ્ર સુધી જતી હોય છે. ઓહો. આ ધીરે 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 એ ચક્રોને જાગૃત કરતા 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 અને એ ઠેબુ મારતા મારતા પોતાના રોમ રાયમાંથી માના નામનો અવાજ છૂટે છે, માના નામનો રવ છૂટે છે. અને આ જે ઢોલ વાગે છે, જે નાદ જગાવવામાં આવે છે, એ શું કામ? તો કે અંદર સૂતેલો નાદ, આમાં એક નાદ છુપાણેલો છે, આમાં એક નાદ સમાણેલો છે અને ઈ નાદને જગાડવા માટે અંદરનો નાદ જાગતો નથી ને, એટલે બહારથી વગાડવો પડે છે. ઓહો. વાહ. અંદરનો નાદ જગાડવા માટે બહારથી વગાડવો પડે છે અને જ્યારે અંદરનો નાદ જાગી જાય છે પછી આપોઆપ જેમ ચક્ર ખુલતા જાય એવી રીતે અંદરથી દરેક ચક્રનો એક એક અવાજ છે, દરેક ચક્રનો પોતાનો એક રંગ છે. એમ નવરાત્રી દિવસે 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 રંગ પકડતી જાય છે. પહેલો રંગ, બીજો રંગ, ત્રીજો રંગ, ચોથો રંગ, એવી રીતના રંગ પકડતી જાય અને નોમના દિવસે નવનિધિ પ્રગટ થતી હોય છે અને માતાજી એને આશીર્વાદ આપતા હોય છે અને એ આશીર્વાદથી બ્રહ્માંડ આનંદ કરતું હોય છે. અને એની પાછળ પાછો તરત જ આપણે દિવાળીના દિવસો આવતા હોય છે, જે આનંદના દિવસો આપે છે કે નવરાત્રીમાં જે કાંઈ જગાડવાનું હતું અંદરથી એને જગાડી દીધું અને એનો આનંદ દિવાળીના પર્વમાં માણસ આનંદ કરતો જતો હોય છે. દિવાળી ક્યારે થાય કે અંદરની દિવાળી તૂટે ને ત્યારે આનંદ થાય. આજે માણસની વચ્ચે, ધર્મની, કોમની એક દિવાલો ઊભી થઈ ગયેલી છે, એક દિવાલો ઊભી થઈ ગયેલી છે. હવે આ દિવાલો તૂટી જાય તો દિવાળી થઈ જાય. ઓહો. વાહ. વાહ. અને ખાસ આ જે પર્વ છે એ આસુરી શક્તિ પર સત્યના વિજયનું આ પર્વ જ છે. તો અને બીજું કે ઇસ્લામમાં પણ રાત્રિનું જે મહત્વ છે, જેમ આપણે નવરાત્રીની તમે વાત કરી કે સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં નવરાત્રી અને મહાશિવરાત્રીનું ખૂબ મહત્વ છે, એ રીતે ઇસ્લામમાં પણ રાત્રિનું ખૂબ મહત્વ છે. તો આ બંને ને તમે એક સાથે જોડીને કઈ રીતે તમે વર્ણવી શકો? બેન, દરેક રાત્રિ છે એ જાગરણ માટેની છે. પેગમ્બર સાહેબ મેરાજ પધાર્યા તે દિવસની એક રાત્રિ છે જેને મેરાજ કહેવામાં આવે છે. શબે મેરાજ, શબ યાને રાત્રિ અને મેરાજ મતલબ પોતે જે રાજ પર ગયા અને પોતે જે બ્રહ્મની સાથે એકાકાર થઈ અને બ્રહ્મની સાથે જે વાત કરી, બ્રહ્મની સાથે જે મુલાકાત કરી, જેને ઇસ્લામમાં શબે મેરાજ કીધી છે. જે બ્રહ્મ સાક્ષાત્કારના આપણા ઋષિ મુનિઓએ પણ બ્રહ્મ સાક્ષાત્કારની વાતો કરી છે. મહાત્મા ઈશ્વરદાસજી બ્રહ્મ સાક્ષાત્કારની વાતો કરી અને આપણી સામે એને તો બ્રહ્મને સવાલો પણ કર્યા છે. જેમ પેગમ્બર સાહેબે બ્રહ્મને સવાલો કર્યા છે અને એના જવાબ રૂપી કુરાને શરીફ ઉતર્યું છે. મૂળ વાત મનુષ્ય જાતિના મોક્ષ માટે, મૂળ વાત મનુષ્ય જાતિના કલ્યાણ માટે. એવી જ રીતે આસુરાની રાત્રિ છે, એવી જ રીતે શબે બારાત છે. આ બધી રાત્રિઓ જ છે. શબે મહેરાજ છે, શબે બારાત છે, શબે આસુરા છે, એવી જ રીતના બારે બફાત છે. હવે આ બધા જે સમાજ છે, જેવી રીતે અહીંયા આપણે હિન્દુ શાસ્ત્ર નિયમ પ્રમાણે જેમ રાત્રિનું મહત્વ છે એવી રીતે કુરાને શરીફમાં પણ રાત્રિનું મહત્વ છે. મેં હમણાં તને કીધું બેન કે જ્યાં સુધી અંધારું નથી ત્યાં સુધી અંજવાળાની કિંમત નહીં થાય. એટલે જરૂરી અને આરાધના રાત્રિ સિવાય અશક્ય છે બેટા. આરાધના કરવા માટે ખાસ જરૂરી રાત્રિ છે અને રાત્રિ સન્નાટાનો, શાંતિનો સમય છે.
અને એ વખતે પોતે પોતાની રીતે ચાલતો હોય છે, ત્યારે કે એની પાસે કોઈ હોતું નથી, બહારનો કોઈ અવાજ, બહારનો કોઈ રણકાર એની પાસે નથી હોતો, અને એ વખતે એને એ જગાડો, બસ જાગતો જાય. નવરાત્રી જેમ જાગરણનું પર્વ છે, આ જેમ 9 દિવસ છે, અને એ 9 દિવસ 10મા દિવસો વિજય ઉત્સવ મનાવવામાં આવે છે, જે અસત્યનો સત્યના ઉપર વિજય છે. જે માએ મહિષાસુરને મારવા માટે ચંડિકા બની, કરડાઈ હોઠડ લોહ દાતળ જાપ માથું વાટકે વીરાણ બાઢળ કોપ ડાઢળ ભમ હલબલ ભાટકે ભબકી ભયંકર ખડગ લઈ કર ભેર યાલી જો ભડે ઉઠી અમર में कस कमर में तू समर में चारणी दैता डमर में खड़ग कर में रणनगर में डारणी ढकमार धड़धड़ होत हड़डड़ गड़ड नादे गड़गड़ी कमठ कड़डड़ थंब थड़डड़ चौपती सींधे चढ़ी फरकंत फड़डड़ कैक नेजा हड़ड नादड़ हड़हड़े सोनल समा ढाव्यो बाढ़ा खपर गाढ़ा खड़खड़े तोड़ा खपर गाढ़ा खड़खड़े તોળા ખપર ગાઢા ખડખડે. આ જે માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આસુરી શક્તિની સાથે જ્યારે યુદ્ધ આદર્યું, ત્યારે પોતે રક્તબીજને પીવા માટે તો પોતે એટલી બધી આસુરી શક્તિમાં આવી ગઈ છે કે સાહેબ આપણે એને ઘડીકવાર માં સ્વીકારી ન હોકી બેન નિધિમાં, આપણે એને કે માં આ અવસ્થામાં હોય, પોતાના એક હાથમાં ખપ્પર છે, એક હાથમાં ખડગ છે, અને સીધો ઘા કરે અને ખડગ મૂકે, અને ખડગમાં એ રક્તબીજનું લોહી ઝીલી લે અને પછી પોતે જ પી જાય. આ અવસ્થા. તો આજ રક્તબીજ એટલે શું? જી, મારો એ જ પ્રશ્ન હતો કે રક્તબીજ શું હતો ને એની શું ઘટના હતી, એ પણ વિગતે આપની પાસેથી જાણવી છે. રક્તબીજ ઈ વસ્તુ અત્યારે હાલમાં પણ રક્તબીજ છે. રક્તબીજનો નાશ નથી થયો બેન, રક્તબીજ અત્યારે પણ છે. જે એક પોતે જે બદી કરી રહ્યો છે, પોતાનામાં જે અવગુણ છે, ઈ અવગુણ બીજાનામાં રોપતો જાય, બીજાનામાં પ્રગટ કરતો જાય, બીજાને દેતો જાય, અને ઈ અવગુણમાં એને ચાલુ કરતો જાય. આ રક્તબીજ. પોતાનામાં જે અશુદ્ધિ છે, પોતાનામાં જે ભાવના છે, પોતાનામાં જે ખરાબ ભાવના છે, એ ખરાબ ભાવનાને બીજામાં રોપતો જાય. આ રક્તબીજ છે. હવે ઈ રક્તબીજને ખતમ કરવા માટે શક્તિ સિવાય કોઈ કહેતા કોઈ કામ નથી કરતો. હવે ઈ રક્તબીજનું રક્ત ધરતી ઉપર ન પડે એટલા માટે પોતે ખપ્પર રાખે છે, અને એ પોતે જ પી જાય છે. કારણ કે દરેકની જન્મદાત્રી તો શક્તિ જ છે. આસુરી શક્તિ હોય તોય ભલે, સુરી શક્તિ હોય તોય ભલે, દરેકની જન્મદાત્રી તો ઈ જ છે. ઈ પોતે જ રાવણ છે, અને ઈ પોતે જ સીતાજી છે, ઈ પોતે જ રામ છે, તો ઈ પોતે જ પરશુરામ છે. દરેક અવસ્થા એની પોતાની જ છે. અને ઈ પોતે જગતને મૂળ વાત જગતને બતાવવા માટે કે જો આસુરી શક્તિથી હાલે છે એનું પરિણામ શું આવે છે, અને સુરી શક્તિથી હાલે છે એનું પરિણામ શું આવે છે. આસુરી શક્તિએ ચાલવા વાળા કદાચ થોડોક ટાઈમ પૂજાતા હશે, જેમ રાવણ પૂજાણો થોડોક ટાઈમ, હરણાકંસ પૂજાણો થોડોક ટાઈમ, અમારામાં નમરૂદ પૂજાણો થોડોક ટાઈમ. ઇસ્લામની દ્રષ્ટિએ જોઈ તો નમરૂદ થોડોક ટાઈમ પૂજાણો, સજ્જાદ થોડોક ટાઈમ પૂજાણો, કે જે ઈશ્વર્યનો દાવો કર્યો છે. જે અવસ્થા આજે હવે બે આમ જોતા જઈએ તો હવે એવી જેમ આ નવરાત્રીનું પર્વ, આ નવરાત્રીના પર્વમાં જેવી રીતે અસુરી તત્વો ઉપર સુરી તત્વોનો વિજય છે, એવી જ રીતે ઇસ્લામમાં મોહરમના 10 દિવસ છે. જે 9 દિવસ, 9મા દિવસે આસુરી શક્તિને ઇમામ હુસેન પોતે પોતાની જાત લૂંટાવી અને આસુરી શક્તિની ઉપર પોતે વિજય મેળવ્યો છે. અને આજ એના નામના દુનિયા ઉપર નેજા ફરકે છે. આ સત્યનો અસત્ય ઉપર વિજય છે. અને અસત્યનો મૂળ પરિસ્થિતિ બેન આખી કે જ્યારે ધર્મનો નાશ થાય છે. ગીતામાં જેમ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનામ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે જેવી શક્તિની જરૂર છે ત્યારે ત્યારે એવી શક્તિ આવે છે. આજે સમાજમાં એવી શક્તિઓની જરૂર છે કે જે અસત્યને દબાવી અને સત્યને રજૂ કરી શકે. વાહ. અસત્યને દબાવી દે જી. અને સત્યને રજૂ કરી શકે. બેન, એવી શક્તિઓની આજે જરૂર છે. જી. એક પોતાની આગવી હૂજથી ચાલવા વાળી શક્તિની જરૂર છે જી. કે જે પોતે પોતાની રીતે નક્કી કરે આ વસ્તુ સત્ય જ છે અને એ વસ્તુને જગતની સામે ખુલ્લી કરતા બીવે નહીં. આ આજની શક્તિઓ છે. વાહ. આઈ સોનબાઈમાં બધા માતાજીના હાથમાં આયુધ દેખાશે નિધિબેન. જી. પછી ખોડિયારમાં હોય તોય ભલે, અંબાજી હોય તોય ભલે, કોઈ પણ લ્યો, આવડ જોગડ ગમે તે શક્તિ તમે શક્તિ લેશો, દરેકે દરેકના હાથમાં એક આયુધ, બે આયુધ, એ તો આપણને દેખાય દેખાય દેખાય. જી. તો હવે તેથી તો હું એમ કહું કે કદાચ અંબાજીની સામે એક જ રક્તબીજ હતો, જી. એક જ મહિષાસુર હતો અને એને મારવા માટે થઈ અને માએ પોતાના હથિયાર ધારણ કરવા પડ્યા છે. મને મઢડાવાળી આ હોનબાઈમાં ગમે એટલા માટે થઈ કે એને કળિયુગમાં એક નહીં અનેક અસુરોની સામે લડવાનું હતું, છતાંય પોતાના હાથમાં કાંઈ હથિયાર રાખ્યું, વાહ. કોઈ હથિયાર નહીં. એના મનની એક પ્રાર્થના હતી, એના મનને એક વિશ્વાસ હતો જે મહાત્મા ઈશરદાસજીએ હરિરસમાં કીધો છે. નદે સાધ ક્યો નાથજી સાધ દીજા જીણ સંત આપણ નામ ઓલાવતા તો ધેનુય કાન ધરમ. સૃષ્ટિમાં મારે સુધારો જોઈશે અને સૃષ્ટિમાં મારે સુધારો લાવવા માટે તો મારે પોતાને ફરવું પડશે, મારે પોતાને જવું પડશે, મારે પોતાને કહેવું પડશે અને તો આવશે એનું. કારણ આ જે સુધારો છે, આ જે વાત છે, કવિઓએ તો કેવા સરસ મજાના માના દુહા કીધા છે બેન કે ચીલો શક્તિ વટ તણો અને ચારણ ચૂકી જાત જન્મી નો હોત જગતમાં જો મઢડે સોનલ માત. વાહ. ચીલો શક્તિ વટ તણો અને ચારણ ચૂકી જાત. કારણ કે ચારણ જ્ઞાતિ છે ને એ કાંઈક વિશેષ છે. બ્રહ્માંડની બધી જ્ઞાતિઓ કરતા ચારણ જ્ઞાતિ છે એ વિશેષ છે. માતાજી સૃષ્ટિની રચયિતાએ એને એક અલગ 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 શક્તિ આપી અને એને મૂકેલી છે. એ કોઈ વર્ણમાં ચારણ જ્ઞાતિ કોઈ વર્ણમાં નથી, એ દરેકે દરેક વર્ણથી પર છે. કારણ કે એક સ્પેશિયલ છે જે માની એના ઉપર શક્તિની એના ઉપર કૃપા દ્રષ્ટિ છે. જે હમણાં મેં હમણાં તને કીધું બેન કે સૃષ્ટિના આ ચરણ અને સૃષ્ટિના ચરણ એને સૃષ્ટિ સ્થાપન, સૃષ્ટિનું શરૂઆત કરવી અને સૃષ્ટિનું મંડાણ જ્યારે કર્યું ને ત્યારે એને 3 ચરણ વિચારી રાખ્યા અને 3 ચરણને વારાફરતી પ્રગટ કર્યા છે. પહેલા ચરણને પ્રગટ કર્યું શક્તિ, આ સૃષ્ટિને ઉપાવવા વાળી, સૃષ્ટિને ચલાવવા વાળી, જેને દેવિયાણમાં હમણાં તે કીધી મને બહુ ગમી છે એટલે ઘડીએ મારા મગજમાં એ ચડે છે કે કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રજણ કૌમારી શશી શેખરા સિદ્ધેસર નારી અને જગ નિમાવણ જેવો જડધારી. વિધાતા કરતા પણ એક પગલું ઈ આગળ છે. વિધાતા તો એની પાસે બહુ નાની કહેવાય. હું એમ કહું બેન, વિધાતા બહુ નાની લાગે એની પાસે. હનુમાનજી મહારાજનો એક મજાનો પ્રસંગ છે. માં જાનકીજીને જ્યારે બીજી વખત વનવાસ આપી દીધો, માં જાનકીજીને બીજી વખતનો વનવાસ, પહેલી વખતનો તો થઈ ગયો, આપણે બધા જાણીએ છીએ, અને પાછા એ વનવાસ કરી અને પાછા આવતા રહ્યા છે. પણ બીજી વખતનો વનવાસ જ્યારે થયો ત્યારે કોઈ કાંઈ બોલી નથી શક્યો.
સભામાં દરેકને ખબર હતી કે માં જાનકીજીનો ત્યાગ થઈ ગયો છે, પણ એને અટકાવવા વાળા કોક હતા, કહી શકે એવા શક્તિમાન ત્યાં હતા. માં કૌશલ્યાજી કદાચ ધારે તો રામને કહી શકે, એની માતા તરીકે, કે ભાઈ આ તારું પગલું બરાબર નથી, એમ કહી શકે એને ભગવાન રામચંદ્રજીને. તો એના કુળગુરુ વશિષ્ઠજી ત્યાં બેઠા છે, એના પિતા તુલ્ય સસરા જનકજી ઈ પણ ત્યાં બેઠા છે, પણ કોઈ કહેતા કોઈ કાંઈ જ્યારે બોલ્યું નહીં ને ત્યારે હનુમાનજીથી નથી રહેવાનું. એટલે હનુમાનજી વિચાર કરવા માંડ્યા કે આ કોઈ કાંઈ બોલતા નથી, હવે મારાથી જાહેરમાં પ્રશ્ન કરાય નહીં, હું એનો સેવક છું અને ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ છે, એટલે મારાથી એને બીજું તો કાંઈ ન કહેવાય, પણ અત્યારે કાંઈ નથી, એને કાંઈ કહેવું નથી. કાંઈ બોલ્યા વગર એ સીધા ઉપડ્યા અને વિધાતાને જઈને પકડી. વિધાતાને પકડી અને એક બે તમાચા માર્યા વિધાતાને. તો વિધાતા ધ્રુજવા માંડી. વિધાતા પૂછે છે, હનુમાનજી તમે મને મારી શું કામ? મારો ગુનો શું છે? મારો વાંક શું છે? મને કેમ મારવી પડી? ત્યારે વિધાતાને કહે છે, મારી માના આવા લેખ લખવાના હતા. 14 વર્ષનો વનવાસ તો તે આપી દીધો, એને સ્વીકારી લીધો. 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો, એ કરીને આવતા રહ્યા. પછી આ જે મળ્યો છે એ વનવાસનો તો કોઈ અંત નથી, ક્યારે પૂરો થાય એ ખબર નથી. તો માં એ વખતે અયોધ્યાના રાજમહેલમાંથી બહાર ન નીકળી શકે એ પરિસ્થિતિ છે માની. એટલે આવા લેખ લખવાના હતા. આમ જયારે હનુમાનજીને કીધું ને, એટલે હનુમાનજી ને વિધાતાએ કીધું કે હનુમાનજી આપને જે કહેવાનું હતું એ કહી લીધું. એટલે કે હા કહેવાનું હતું, બોલ. પણ આ એટલે કે જો હનુમાનજી આમાં મારું કાંઈ ન ચાલે. વિધાતા હનુમાનજીને કહે છે કે આમાં મારું કાંઈ ન ચાલે. તો કે આખી દુનિયા તો એમ કે છે કે આ જે કરે છે એ વિધિ કરે છે, અને વિધાતાના લેખમાં કોઈ મેખ નો મારી કે યાહુદીની વાત જગત કરે છે. તો કે હનુમાનજી વાત તમારી સાચી છે, પણ હું માત્ર ને માત્ર નિમિત્ત છું, આમાં મારાથી કઈ ન થાય. કે તો હું કેમ માનું? કે ઉગાડો પોથી, અને પોથીમાં લખ્યું હોય છે, વાંચો કે તમે આ સમયે આવવાના છો અને મને 2 ફડાકા મારવાના છો. કે તો આ કરનારું કોણ? ત્યારે વિધાતાએ કીધું, કરનારી તમામે તમામ જે મહાત્મા ઈશ્વરદાસજીએ દેવ્યાણમાં કીધી છે, કરતા હરતા શ્રી કાલી કાલ રયણ કૌમારી, જે જગત આખાનું નિર્માણ કરવા વાળી છે એ બ્રહ્માંડ ભાંડોદરી, અને બ્રહ્માંડ ભાંડોદરીને જગાડવા માટેનું આજે નવરાત્રીનો જે પર્વ છે, નવરાત્રીનો જે અવસર છે, નવરાત્રીનો જે સમૂહ છે, એ 9 રાત્રિ જ્યારે જાગરણ થાય, અને 9 રાત્રિનું જાગરણ આપણે બધા જે અવસ્થામાં થવું જોઈએ એ અવસ્થામાં જો થાય ને તો જામો જામે. મૂળ જે અવસ્થામાં થવું જોઈએ એ અવસ્થામાં, નિધિબેન, જાગરણ એ અવસ્થામાં થવું જોઈએ બેટા, તો બહુ મજા આવે. અને એ અવસ્થામાં જો થાય તો કે તો શક્તિને આપણે, આજે આપણા દેશને શક્તિની જરૂર છે, આજે આપણા દેશને જાગરણની જરૂર છે, આજે આપણા દેશને એક સંપની જરૂર છે, આજે આપણા દેશને એક સારા પડકારની જરૂર છે, સારા હોંકારની જરૂર છે, સારા સધિયારાની જરૂર છે. એવા સમય જ્યારે બધાય દેશવાસીઓ ભેગા થઈ, દેશવાસીઓ તમામે તમામ, એનું કારણ છે કે દેશમાં કોઈ ધર્મ નથી હોતો, માત્ર ને માત્ર એક જ ધર્મ હોય છે, અને રાજધર્મ. અને એ દેશ ધર્મમાં કોઈ કહેતા કોઈ જ્યારે, તો મેઘાણીજીના શબ્દોને યાદ કરો કે એને એમ કીધું કે નથી જાણ્યું અમારે પંથ સી આફત પડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. એ માતની હાકલ પડે તો માં તો બધાયની હોય ને, કોઈ એકની તો માં હોય ને, માં બધાયની હોય. અને દરેકે દરેક એવી રીતે જ્યારે માનું આરાધન કરે, એવી રીતે જ્યારે માનું આવાહન કરે, એવી રીતે જ્યારે માની ઉપાસના કરે, ત્યારે ઈ માની દરેકે દરેકના ઉપર દ્રષ્ટિ સમાન દ્રષ્ટિ ઉતરતી હોય છે. માની દ્રષ્ટિમાં કોઈ દી ફેરફાર ન હોય. દીકરા 5 હોય તોય ભલે, અને ગાંધારીની જેમ કદાચ હોય તોય ભલે, પણ એની દ્રષ્ટિ છે ને એ દરેકે દરેકના ઉપર એક જ હરખી હોય છે. માં દરેકે દરેક
અને એની દ્રષ્ટિમાં કોઈ દિવસ ફેર નથી હોતો. જેવી ભાવના હોય, જેવું એનું આરાધન હોય, એવું એને ફળ મળે છે. એવું એને મળતું હોય છે. એવું ફળ મળે, જેવું ફળ જોતું હોય એવું. રાવણ, હું તો એમ કહું કે રાવણની શક્તિ જબરજસ્ત. એને નક્કી કર્યું એનું ભજન જબરજસ્ત કે ભગવાન મારે આંગણે આવે અને મારે આંગણે આવીને મને સહારે અને મને મુક્તિ આપે. હું તો એની પાસે મુક્તિ અને એ આશા તો કે એમ નહીં, તારી યારે વેર બાંધી. આવી જે શક્તિ. તો હવે આ નવરાત્રીનું પર્વ જે છે એ તો કે દરેક જેવી ભાવનાથી એનું ભજન કરે એવું એને ફળ મળે છે. એનું પ્રમાણ રાવણ આપ્યું છે આપણને સાહેબ. આસુરી શક્તિની ઉપર સુરી શક્તિનો વિજય. તો કે એને આસુરી ભાવથી એનું ભજન કર્યું. મારે તારું આસુરી ભાવથી ભજન કરવું છે અને હું આસુરી ભાવથી તારું ભજન કરું અને તું મારી સામો મારો શત્રુ બની. તો એના માટે હું એમ કહું કે એની ઈ નવરાત્રી હશે કે ઈ નવરાત્રી એવી રીતે કુરાને શરીફમાં કાંઈ ઉતરતા પહેલા ઈ ઉતર્યું છે અલ્હમ્દુલિલ્લાહે રબ્બિલ આલમીન. મખલુકાત ઉપર જે થઈ રહી છે તે અલ્લાહની હમદ છે, ઈશ્વરની હમદ છે, ઈશ્વરનું ભજન છે. દુનિયા ઉપર જે થઈ રહ્યું છે, પછી જે અવસ્થામાં થતું હોય, જેવી રીતે થતું હોય, કોઈ પણ ભાવથી થતું હોય, જે થાય છે તે ભજન એનું છે. જેવું ભજન થાય એવું એનું એને ફળ મળે. જેવા ભાવથી ભજન કરે એવા ભાવથી એને ફળ મળે. એનું તો આપણી પાસે પ્રમાણ પડ્યા છે. સુદામાએ મિત્ર ભાવથી ભજન કર્યું છે તો એના માટે એના મિત્ર થઈને એનું કામ કર્યું છે. અને માં ઈ તો માં છે દરેકે દરેક માટે ઈ ગમે ઈ અવસ્થામાં ફક્ત મૂળ વાત એમ કે તું ભજન એવું કર કે મને એની ત્રાણ આવે, મને એની સુગંધ આવે. ભજનની એક સુગંધ છે બેન, શબ્દની એક સુગંધ છે. અને શબ્દ જ્યારે ફૂટે છે ત્યારે એની જે સોડમ છૂટે છે. આપણે આનંદનો ગરબો લ્યો, આ શબ્દ બ્રહ્મની સોડમું છે. પછી ભીડભંજરીનો, અમારે તો ભીડભંજરીનો ગરબો અહીંયા જે કહેવાય છે ભીડભંજરીનો ગરબો, પણ એ તો અખેચંદનો હેલો કહેવાય છે કે જેની પાસે કાંઈ નહોતી, કોઈ આરાધના નહોતી, એની પાસે કોઈ શક્તિ નહોતી, એની પાસે માત્ર ને માત્ર બાની શરણાગતિ હતી. માત્ર જેને આજ આપણે હરસિદ્ધિ કહી છે. હવે ઈ વહાણ જે એને બચાવ્યા અને વહાણને લઈ આવી અને કિનારા ઉપર મુકાવરાવ્યા, આ બધું કરનારી શક્તિ. તો હવે એને ઈ વખતે એવી જરૂર હતી અને એને ઈ આરાધના કરી છે માતાજીને. એને જે ભાવથી માતાજીને વંદના કરી, ઈ વખતે એની પાસે નથી કોઈ ગરબો, નથી કોઈ ધૂપ, નથી કોઈ દીવો, નથી કોઈ નાદ, કોઈ વસ્તુ એની પાસે નથી. તો એની પાસે શું હતું કે એની પાસે શ્રદ્ધાનો દીવો હતો અને અંતરનો આર્તનાદ હતો. એની શ્રદ્ધાનો દીવો બેન, અને એની શ્રદ્ધાના દીવાએ જે કામ કર્યું છે એ આપણે હવ જગતમાં જાણીએ છીએ કે એ સખીઓની વચ્ચે બેઠેલી હોય જગદંબા, અને ઈ ઊભા થઈ અને સિંહ ઉપર સવારી કરવા માટે થઈ અને ત્રિશૂળ હાથમાં લઈ અને હાલતા થાય અને સખીઓ એને પૂછે, સખીઓ એને કહે ક્યાં કરી આ પરિયાણ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની. અને ઈ પાછા ઉભા રહી જાય, ઉભા રહી અને સખીઓને એમ કે વાત વધુ પછી પૂછજો, હાલ તો બાળ મારો ગભરાય ભીડ ભંજની. વાત વધારે પછી વાત કરજો, કારણ કે અત્યારે તો મારે જવું પડશે. અને ત્યાં ઉભા એમ કહેવાય છે પોતે ત્રિશૂળને લંબાવ્યું છે અને ત્રિશૂળને લંબાવી અને વાણિયાનું બાણ તાર્યું છે. તાર્યું વણિકનું બાણ ભીડ ભંજની. બેન, નવરાત્રીમાં દરેકે દરેક દિવસે અલગ અલગ ગરબા ગવાતા. આજે તો ઈ પરંપરા
મેં હમણાં તને કીધું આ તો એક બળતરા છે બેન તારી પાસે રજૂ કરવાની. એક 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 આમ આ હતું શું હતું, ક્યાં હતા આસનો, આજે ક્યાં ગયા? આજ ઈ વસ્તુ યાદ આવે છે બેન કે ભીડભંજનીનો ગરબો ગવાતો. અમુક દિવસ નક્કી જ હોય કે આજે પાંચમ છે કે આ તો ભીડભંજનીનો ગરબો ગવાશે. આજે સાતમ છે કે ધનુષધારીનો ગરબો ગવાશે. આજે આઠમ છે કે બ્રહ્માએ ભજન કર્યું ભગવાનનો ગરબો ગવાશે. ધનુષધારીના ગરબામાં આખી રામાયણ આવે. અચ્છા. બ્રહ્માએ ભજન કર્યું ભગવાનનો ઈ ગરબામાં આખો મહાભારત આવે. આખો કૃષ્ણ જન્મની આખી વાત એના અંદર આવે. ભગવાન શ્રી કૃષ્ણ જન્મા અને એની આખી વાત તો કે બ્રહ્માએ ભજન કર્યું ભગવાનનું ઈ ગરબો ગવાતો હોય. એટલે બીજું કે બેન આ સંસ્કૃતિને જાળવવાનું પર્વ છે. ખાસ શું કામ આ ગરબા દાંડિયા રાસ રમવાનું, નાચવાનું, કૂદવાનું શા માટે? નહીં તો આ તો કાયદેસર નીચે બેસી અને આરાધનાનું પર્વ છે, આ તો અનુષ્ઠાનનું પર્વ છે. પણ આ શું કામ? તો નાની છાંગ જે છે, જે ઉગતા છે, જે હજી ધીમે 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 સંસારમાં ભળતા જાય છે, જે નાના છે, જેને સંસ્કૃતિ શું છે એ ખબર નથી, પણ રમાય છે એ કુતૂહલ છે. રમાય છે એક નવીનતા છે. એના માટે એક આનંદ છે કે ચલો રમવા જઈએ. એને નવરાત્રી શું છે એની હારે કાંઈ લેવા દેવા, એને ગરબો શું છે એની હારે કાંઈ લેવા દેવા નથી, એને જવારા શું છે એની હારે કાંઈ લેવા દેવા નથી, એને માંડવી શું છે એની હારે કાંઈ લેવા દેવા નથી. એને માત્ર ને માત્ર કૂદવા હારે મજા છે. એને માત્ર ને માત્ર કૂદકો મારવો છે. આ બધાની હારે રમવું છે, કૂદવું છે. હવે એ જયારે કૂદકા મારવા માટે થઈ અને ઈ આવે ત્યારે ઈ કૂદતા કૂદતા માના ચરિત્રો સાંભળે. ઈ રમતી રમતી માના ચરિત્રો સાંભળે. 6-7-8 વર્ષની દીકરી હવે ઈ જરાક સમજણી થાય એટલે ઈ સીધી રમવા આવે, પડમાં રમવા માંડે. એટલે એને ઈ ખબર નથી અંબાજી કોણ છે, એને બહુચરાજી કોણ છે ઈ ખબર નથી, એને શક્તિ શું છે ઈ ખબર નથી. એને તો માત્ર ને માત્ર કુતૂહલ છે રમવાનું. મારી મોટી બેન આમ રમે છે, મારા દાદીમાં આમ રમે છે, મારા મમ્મી આમ રમે છે, મારા ભાભી આમ રમે છે. આ બધાની હારે એને રમવાનું એક કુતૂહલ છે. અને કુતૂહલની હારે એની હારે જયારે જોડાઈ જાય છે રમવામાં, અને રમવામાં જયારે જોડાય ત્યારે અનાયાસે હરિરસમાં મહાત્મા ઈશ્વરદાસજીએ જેમ કીધું કે એળે નારાયણ તણો જે નર નામ લિહંત, એમ આ એળેનું ભજન છે એનું. એ રમવા જે ફરતી હોય છે અને ફરતી 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 એ રમતી હોય છે ત્યારે એનું ધ્યાન માત્ર રમવામાં હોય છે. પણ ઓલું જે ગવાતું હોય ને, ઢોલની દાંડીની હારે પોતાનો પગ પાડવો છે, તો કે ઢોલની મારો પગ તો ઢોલની દાંડી હારે પડે, પણ ઢોલની દાંડી શેની હારે પડે છે? ઢોલી આનંદમાં કેમ આવી જાય છે? ઢોલીને ઢોલ વગાડવાની મોજ કેમ આવે છે? તો કે ઈ તો ઓલો ગરબો કાંઈક ગવાય છે ને એમાં એ કેસરીયો રંગ તને લાગ્યો એટલે આ ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. આ ઢોલ વાગતો જાતો હોય અને દીકરી એની હારે રમતી જાતી હોય. તો કે કેસરીયો રંગ ગરબા, તો કે કેસરીયો રંગ કોને કહેવાય? તો કે કેસરીયો રંગ એ તો સંસ્કૃતિનો રંગ છે, જેને મેઘાણીજીએ કસુંબીનો રંગ કીધો છે. આ કસુંબીનો રંગ એ કેસરીયો રંગ છે. કેસરીયો રંગ તો સંસ્કૃતિનો રંગ છે. અને સંસ્કૃતિના રંગે ઈ અનાયાસે ઈ દીકરી રંગાતી જાય, રંગાતી જાય, રંગાતી જાય. અને એને પછી શક્તિ ઉપાસનાના પર્વની પછી રાહ જોવાતી હોય કે આ વખતે નવરાત્રીમાં આપણે દાંડિયા રાસ રમ્યા હતા, તો થોડા ઘણા સ્ટેપ મને આવડ્યા. આજની ભાષામાં સ્ટેપ કહું, થોડા ઘણા સ્ટેપ મને આવડ્યા. તો કે 2-3 સ્ટેપ બાકી રહ્યા, તો કે પાછી નવરાત્રી આવશે તો વળી પાછ એમ કરતા 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 ઈ તૈયાર થાય અને પછી ઈ રમતમાં લાગી જાય અને એને સંસ્કૃતિનું ભાન થાય. ત્યારે ખબર આજ કે પાંચમ છે તો આજે આ ગરબો ગવાશે, એને ખબર નથી આ ગરબો ગવાશે.
અને એમ ઈ ગરબો ગવાય એટલે એના અંદર આખો ઇતિહાસ આવે, માં અંબાજીનો આખો ઇતિહાસ આવે. જી હવે ઈ જે ઇતિહાસ આવે ઈ ઇતિહાસ એને અનાયાસે ગરબો યાદ રહે ને એટલે એને ઇતિહાસ યાદ રહે. યાદ રહી જાય. વાહ. ઈ ગરબાની સાથે સાથે એને ઇતિહાસ યાદ રહી જાય. અને ઈ ઇતિહાસ ઈ ગરબા વતે બોલતો જે આજે ભજનમાં, દુહામાં, છંદમાં, લોકગીતમાં આ બધી જે વાતો આવતી જાય છે ઈ નાની છાંગને તો માત્ર ને માત્ર કુતૂહલ છે. જી અનવરભાઈ, મારો હવે આગળ એ જ પ્રશ્ન હતો કે આપણે અંત તરફ આગળ વધીએ એ પહેલા દુહા, છંદ આ બધામાં પણ શક્તિનું ખૂબ, માતાજીનું ખૂબ વર્ણન કરવામાં આવ્યું છે. તો આ એપિસોડનો આપણે અંત તરફ લઈ જઈએ એ પહેલા કોઈ પણ એક દુહો અથવા છંદ જે તમને ગમે એવો. તો દુહા, છંદ માતાજીના તો અનંત જી ખૂબ 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 છે, બરાબર. પણ મને સૌથી વધારે ગમતો હોય તો માગ્યું છે બધાએ કવિઓએ માગ્યું છે, પણ ભગત બાપુએ આખી નાત માટે કોઈએ માગ્યું હોય ને તો એ માત્ર ને માત્ર એક એવી હસ્તી છે અને એ દુલાભાયા કાગ છે. બેન દુલાભાયા કાગે માની પાસે આખી નાત માટે માગ્યું છે. એ જી હોય ગુના એ મારી નાત ના માડી મારા ચારણો કે રે વાગ્યો ગુના કોઈ નાત ના માડી મારા ચારણો કે રે વાગ એ હોવને છોડી મેલ જે અંબા એ હું એકલો ભોગવું કાગ માડી હું જેટલું માગું અન પાએ તો યુવી પડી લાગું એ જી માડી હું જેટલું માગું પાએ તો યુવી પડી લાગું. એમ નવરાત્રીમાં તો માં પાસે માંગી જ લેવાય. એનું કારણ છે કે અત્યારે તો એનો પોતાના ખજાના ખુલ્લા મૂકીને બેઠી છે, ત્યારે ઈ માને એમ કહી બાપા કઈ રીતિ દે સિદ્ધિ દે યશ નવ નિધિ દે વંશ में वृद्धि दे बाकबानी हृदय में ध्यान दे चित्त में ज्ञान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी ए सज्जन सो हित दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे माँ भवानी तू जंग में जीत दे माँ भवानी तू जंग में जीत दे माँ भवानी. જય હો. ઘણી બધી વાતો આપણે કરી, ઘણું બધું જ્ઞાન આજે આપણે મેળવ્યું અને ખરેખર નવરાત્રીમાં ગરબાનું શું મહત્વ છે એ આપણે જાણ્યું કે કઈ રીતે નવરાત્રીમાં ગવાતા ગરબા જે છે એ આપણી જે નવી પેઢી છે, આપણા જે બાળકો છે એની અંદર કઈ રીતે સંસ્કૃતિનું અને ધર્મનું સિંચન કરતા જાય છે એ એનું મહત્વ છે ખરેખર. જે કદાચ લોકગીતોમાં કે પછી લોકગીતથી પણ જો આપણે આગળ વાત કરીએ કે હિન્દી ફિલ્મના ગીતોમાં નથી હોતું. એટલે ગરબાનું જે મહત્વ છે એ આપણે આજે અનવરભાઈ પાસેથી સમજ્યું. અને આજનો આખો જે એપિસોડ હતો એને જો હું એક જ વાક્યમાં જો હું સમજાવી શકું, એનો જે સાર મને જે પ્રગટે છે, જે ઉપજે છે, એ હું એ કહી શકું કે આખા એપિસોડ દરમિયાન હું એ ભૂલી ગઈ હતી કે ઇસ્લામ ધર્મમાં જન્મ લેનાર એક વ્યક્તિ બોલે છે અને આપણે સૌ સાંભળી રહ્યા છીએ. આ નવરાત્રીનું મહત્વ આપણે સાંભળ્યું એ મને ભૂલાઈ ગયું હતું, મને વિસરાઈ ગયું હતું કે આ કોણ બોલે છે, શું માતાજીની શક્તિનું વર્ણન એમણે કર્યું. બસ એના ઉપર જ જે મન છે એકાગ્ર થઈ ગયું હતું અને આ જે ધર્મના ભેદ છે એ ભૂલાઈ ગયા હતા. એટલે આ ખરેખર શક્તિનું, આ નવરાત્રીનું મહત્વ છે કે એને આરાધન કોઈ પણ કરે એટલે એ શક્તિ આવે અને સૌનું કલ્યાણ કરે. અને અમે પણ એવી જ અપેક્ષા રાખીએ કે નવરાત્રીના આ 9 દિવસ આપણે સૌ સાથે મળીને માં ભગવતીની ઉપાસના, આરાધના કરીએ અને એ જગતનું કલ્યાણ કરે.
અમારો આ જે વિશેષ અહેવાલ છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો અને આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર. જય માતાજી.